હમણાં રિસેન્ટલી તું કંઈક રિસર્ચ કરતી હતી, કોઈ હાઉસિંગ માટેનો બેનિફિટ પ્લાન હોય તો વોટ ઇઝ ઇટ, શું છે આખું? સો અર્લિયર જેવી રીતના આપણે એફએસએચની વાત કરી કે ફર્સ્ટ હોમ બાયર સેવિંગ્સ એકાઉન્ટ છે, એવી રીતના જ્યારે તમે ઘર લેતા હો ત્યારે ઇફ આઈ એમ નોટ રોંગ આ રિસેન્ટલી જ છે ફર્સ્ટ હોમ બાયર ઇન્સેન્ટિવ પ્રોગ્રામ, જે ગવર્મેન્ટે બેઝિકલી હમણાં પ્રોવાઈડ કર્યો છે, કે જેમાં એક્ઝિસ્ટિંગ હોમ હોય તો એમાં તમને 5% સુધી ડાઉન પેમેન્ટમાં ગવર્મેન્ટ હેલ્પ કરે છે, અને જો ન્યૂ હોમ હોય તો તમને 10% સુધી ડાઉન પેમેન્ટમાં હેલ્પ કરે છે. તો હેલ્પ ઇન ધ સેન્સ કે એ લોકો તમને 10% જેટલી અમાઉન્ટ ડાઉન પેમેન્ટ પે કરવામાં હેલ્પ કરે છે, અને એના બદલામાં એ લોકો મોર્ગેજ ઇક્વિટી સ્ટેક શેર કરે છે તમારી સાથે. એટલે જ્યારે તમે ઘર હોમ બાય કરતા હોય તો તમે એ વસ્તુ માટે અપ્લાય કરો અને ગવર્મેન્ટ તમને 5% કાં તો 10% જેટલા ડાઉન પેમેન્ટ પે કરવામાં હેલ્પ કરે. એ મની ઈધર તમે 25 યર્સમાં તમે પે બેક કરો એમને, એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો. ઓર જ્યારે બી તમે ઘર વેચો તો એ જે ઘરની જે વેલ્યુ હોય એના જો ગવર્મેન્ટે 5% કન્ટ્રીબ્યુટ કર્યા હોય તો 5% તમે એમને રિટર્ન કરો, 10% કન્ટ્રીબ્યુટ કર્યા હોય તો 10%. સપોઝ જ્યારે તમે ઘર લીધું હોય તો 400K નું તમે ઘર લીધું હોય અને એના 400K ના 5% એટલે 20,000 જેટલા ગવર્મેન્ટે કર્યા હોય કન્ટ્રીબ્યુટ, તો પછી એવું નહીં કે તમારે 20,000 જ રિટર્ન કરવાનું. હવે 2 વર્ષ પછી તમે ઘર વેચો અને 6 થઈ ગઈ તો 6ના લેખે જે 5% થતા હોય એટલા તમારે ગવર્મેન્ટને રિટર્ન કરવા પડે. અને એના એલિજિબલ માટે બી તમારી જે ફેમિલી ઇન્કમ જે હોય it cannot be more than 120K. It has to be under કે 120K ની અંદર હોવી જોઈએ તમારી ફેમિલી ઇન્કમ. 120 લાખ ઇન્ડિયા પ્રમાણે 1,20,000, એના પ્રમાણે 120K 120,000. હા, તો એના અંદર હોવી જોઈએ, અને તમારી મોર્ગેજ એ 4 times થવી જોઈએ. એટલે તમારી મોર્ગેજ તમે જે હોમ હોય ને તમે 480K સુધીનું તમે અફોર્ડ કરી શકો. તો એ સરકમ થતા હોય તો તમને ગવર્મેન્ટવાળા હેલ્પ કરે ડાઉન પેમેન્ટ પે કરવામાં. આના પ્રોઝ એન્ડ કોન્સ એ જ છે કે ભાઈ હા, તમને ડાઉન પેમેન્ટ વધારે પે કરવામાં હેલ્પ રહે જેથી તમારા મંથલી મોર્ગેજ પેમેન્ટ્સ લેસ આવે. પણ ડાઉન સાઈડ એ છે કે જો અગર તમે 2-3 વર્ષમાં ઘર વેચો અને ઘરની પ્રાઇસ વધી ગઈ હોય તો તમારે ખિસ્સામાંથી વધારે પૈસા ગવર્મેન્ટને આપવા પડે. એટલે કાઇન્ડ હેલ્પ છે, અનલેસ અન્ટિલ પછી તમે ડિસાઇડ એવું કરો છો કે ના આ ઘર મારે લોંગ ટર્મ માટે જ રાખવું છે તો તમે રાખી શકો. પણ FHSA ની સાથેનો પ્રોગ્રામ છે કે સેપરેટ પ્રોગ્રામ? સેપરેટ પ્રોગ્રામ છે, પણ આ ખાલી ફર્સ્ટ હોમ બાયર માટે જ છે. તો ફર્સ્ટ હોમ બાયર હું હોઉં તો મારે FHSA બી કરાવી શકું અને આ બી કરી શકો તમે. FHSA નું એક જ ફોકસ છે કે તમે સેવિંગ્સ કરો તમારા ઘર માટેનું, અને આ તો જ્યારે તમે એકચ્યુઅલ ઘર બાય કરવા જઈ રહ્યા છો, ડાઉન પેમેન્ટ પે કરવા જઈ રહ્યા છો અને એમાં તમારી પાસે ઇનફ ડાઉન પેમેન્ટ નથી અને તમારે હેલ્પ જોઈએ છે, તો તમે આ પ્રોગ્રામનું એક એલિજિબલ બી થઈ શકો છો. ઓકે, ધેટ્સ ગુડ ઇન્ફોર્મેશન કામની છે. આઈ હોપ કે તમે લોકોને કામ આવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.